અમદાવાદ શહેરમાં ફરી ઢોંગી આશારામના પોસ્ટર લાગ્યા છે। આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માંગતા હોય તેમ ફરી આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા। માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આશારામના ફોટાવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ બોર્ડ આશારામની છબી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશારામ આશ્રમના 45,000 ચોરસ મીટરની જગ્યા છે તે સરકારી જમીન હોવાને કારણે હવે રાજ્ય સરકાર છે તે જમીન ખાલી કરાવશે અને તેની ઉપર કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ છે તેના ભાગરૂપે ખાસ કરીને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે। પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર ખાસ કરીને 14મી ફેબ્રુઆરીનો દિવસ એટલે માતૃ પિતૃ પૂજનનો દિવસ તેવા બોર્ડ લાગ્યા છે। આ બોર્ડ છે આપ જોઈ રહ્યા છો કે જેમાં આશારામ આશ્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે આશારામનો ફોટો પણ અહીં જોવા મળી રહ્યો છે। આ બોર્ડ અમદાવાદના બોપલ આંબલી રોડ પર આવેલા ખાસ કરીને જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તેની બરોબર લગોલગ લગાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્ય સરકારે જમીન ખાલી કરાવવા માટે હાઈકોર્ટને કહ્યું હતું અને ત્યારબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ ખાસ કરીને આ પ્રકારના બોર્ડ છે તે અમદાવાદ શહેરમાં લાગ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરમાં ફરી ઢોંગી આશારામના પોસ્ટર લાગ્યા છે। આશ્રમ તોડી પાડવાના વિવાદ વચ્ચે પોતાની છબી સુધારવા માંગતા હોય તેમ ફરી આશારામના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। બોપલ આંબલી રોડ પર આવેલી વિવાદિત જગ્યાએ સરકારી કબજો લીધા બાદ 14મી ફેબ્રુઆરીના રોજ આ બોર્ડ લગાવવામાં આવ્યા હતા। માતૃ પિતૃ દિવસના સંદેશ સાથે આશારામના ફોટાવાળા બોર્ડ શહેરમાં દેખાતા જ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે। આ બોર્ડ આશારામની છબી સુધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે। અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આશારામ આશ્રમના 45,000 ચોરસ મીટરની જગ્યા છે તે સરકારી જમીન હોવાને કારણે હવે રાજ્ય સરકાર છે તે જમીન ખાલી કરાવશે અને તેની ઉપર કોમનવેલ્થ ગેમ્સને લઈને તૈયારીઓ છે તેના ભાગરૂપે ખાસ કરીને અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે। પરંતુ તે વચ્ચે આપ જોઈ રહ્યા છો અમદાવાદના બોપલ આંબલી રોડ ઉપર ખાસ કરીને 14મી ફેબ્રુઆરીનો દિવસ એટલે માતૃ પિતૃ પૂજનનો દિવસ તેવા બોર્ડ લાગ્યા છે। આ બોર્ડ છે આપ જોઈ રહ્યા છો કે જેમાં આશારામ આશ્રમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે આશારામનો ફોટો પણ અહીં જોવા મળી રહ્યો છે। આ બોર્ડ અમદાવાદના બોપલ આંબલી રોડ પર આવેલા ખાસ કરીને જે બીઆરટીએસ સ્ટેન્ડ છે તેની બરોબર લગોલગ લગાવવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્ય સરકારે જમીન ખાલી કરાવવા માટે હાઈકોર્ટને કહ્યું હતું અને ત્યારબાદ હાઈકોર્ટે મંજૂરી આપી દીધી હતી ત્યારબાદ ખાસ કરીને આ પ્રકારના બોર્ડ છે તે અમદાવાદ શહેરમાં લાગ્યા છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।